તો આગળ સમાચારોમાં વાત કરીએ તો રાજ્યભરના આરટીઓમાં 3 દિવસથી સર્વર ડાઉન રહેતા અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। વાહન પોર્ટલમાં ટેકનિકલ ઇસ્યુ સર્જાયું છે, જેના કારણે નવા વાહનોની નોંધણી સહિતની કામગીરી બાધિત, હજારો અરજીઓ પેન્ડિંગ રહી છે। લોગિન ઇસ્યુને કારણે ડીલરો અને અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે। અરજદારોને ખાવા પડે છે ધરમના ધક્કા, તેમ છતાં કામ થતું નથી। 3-4 દિવસથી ધક્કા કહું છું અને સર્વર ડાઉન આવ્યો। ઓનલાઈન એપ્લિકેશન આપી, એપ્લિકેશન નંબર પણ આપ્યો। કાલે ફેરથી આવ્યો તો કે સર્વર ડાઉન છો। 12 વાગે અહીંથી નીકળ્યો છું, અહીંથી ઘરે જવા, નોકરી ચાલુ એટલે જવું તો પડે। પછી અત્યારે અંદર લોઢા સાહેબને મળીને આવ્યો તો એમને કીધું કે તમે જે કે તારીખ જતી હશે આરસી બુકની, તો કે 500 રૂપિયા દંડ ભરવાનો હશે ઓનલાઈન, અને કે બીજી જે ફી ભરવાની ગવર્મેન્ટ ભરી દેજો કે। મુખ્યત્વે જે વાહન પોર્ટલમાં ટેકનિકલ ઇસ્યુ આવ્યો છે તે બાબતે રાજ્યની તમામ આરટીઓ કચેરી, વડી કચેરી તમામ સતત એનઆઈસી સાથે સંપર્કમાં છે। એનઆઈસી કમ્પ્લીટ એનું મેન્ટેનન્સ ને બધું જોઈ રહી છે અને આમાં તાત્કાલિક આનું નિરાકરણ આવી શકે તેની હાલમાં કામગીરી ચાલુમાં છે। અને તમામ નવા અરજદાર જે છે એમને અત્રેથી એક અરજ છે કે આ અઠવાડિયામાં જે આપની જે પણ સેવા છે, જો ઉતાવળ ન હોય તો આ અઠવાડિયામાં કચેરી ખાતે આવવાનું ટાળો અને આવતા સોમવારથી નવી અપોઇન્ટમેન્ટ આપની લઈ રાખો। અને આ સિવાય બી વૈકલ્પિક સેવા જે છે, ફેસલેસ સેવા છે, એ બી આપ લઈ શકો છો, જેથી આવતા અઠવાડિયામાં આપની નવી અપોઇન્ટમેન્ટ લઈ અને કચેરી ખાતે